27 લાખનો ખર્ચ અને માત્ર 24 કલાકમાં સ્ટેન્ડ બદલાયું। રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન કેસમાં હવે સૌથી મોટો સવાલ ખર્ચનો નહીં પરંતુ જવાબદારીનો બની ગયો છે। શરૂઆતમાં આરોપ લાગ્યો કે ડિમોલિશન દરમિયાન પાણીની બોટલ સહિત કેટલીક વસ્તુઓ માટે બજાર ભાવ કરતાં ઘણી વધુ ચૂકવણી કરવામાં આવી। મામલો સામે આવતા મેયરે કહ્યું કે જો ખોટી રીતે વધુ નાણાં ચૂકવાયા હશે તો તપાસ કરીને રિકવરી કરવામાં આવશે। કમિશનરે પણ દરેક બિલની સ્ક્રુટિનીની ખાતરી આપી, પરંતુ બીજા જ દિવસે મેયરનું નિવેદન બદલાઈ ગયું। હવે દલીલ એ છે કે રેટ કોન્ટ્રાક્ટ મુજબ થયેલી ચૂકવણી કાયદેસર છે, એટલે રિકવરી થઈ શકશે નહીં। હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ચૂકવણી કાયદેસર હતી તો પહેલા રિકવરીની જાહેરાત કેમ કરાઈ, અને જો ખરેખર વધુ ચૂકવણી થઈ હતી તો હવે જવાબદારી કોની? જાહેર નાણાંનો દરેક રૂપિયો કરદાતાની મહેનતની કમાણી છે, તેથી લોકોનો પ્રશ્ન પણ વ્યાજબી છે। તપાસ માત્ર નિવેદનોમાં રહેશે કે પછી હકીકતમાં પણ કોઈ જવાબદાર સામે કાર્યવાહી થશે કે કેમ, તેવા અનેક સવાલો છે। આખરે મુદ્દો 27 લાખનો નથી, મુદ્દો એ છે કે જાહેર નાણાં ખર્ચાયા ત્યારે પારદર્શિતા, જવાબદારી અને એક સરખું વલણ દેખાવું જોઈએ, કારણ કે નિવેદન બદલાઈ શકે પરંતુ લોકોના સવાલો સહેલાઈથી બદલાતા નથી, અને લોકોના મગજમાં જે છાપ પહેલા જ ઊભી થઈ જાય છે તે છાપ જતા ખૂબ વાર લાગતી હોય છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા સંજય અજોડિયા જોડાઈ ગયા છે। સંજયભાઈ, મેયરના બોલ માત્ર 24 કલાકમાં બદલાયા, શું કહેશો? મેયર સાહેબે જે શરૂઆત કરી એ ખૂબ સારી, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉકરડો નીકળવાની તૈયારી થતી હોય એવો આભાસ થતા એને થોડા બાનમાં લીધા હોય એવી એની પીસી ઉપરથી લાગ્યું, પરંતુ એની પહેલ તો ખૂબ સરસ હતી। આવા તો અનેક હિસાબોના ગડબડ ગોટાળા દબાયેલા છે, એ બારે નીકળે એવી જ અમારી તો અભ્યર્થના છે એમની પાસેથી। સંજયભાઈ, હાલ તો આ મુદ્દો ખૂબ ચગ્યો છે। રાજકોટમાં કોઈ બી વ્યક્તિને પૂછો તો એમના મોઢે આ જ શબ્દ નીકળે કે ગોટાળો થયો છે જંગલેશ્વર ડિમોલિશનમાં। આપને શું લાગે છે, કાર્યવાહી આ લોકો કરશે કે કેમ, અને જો કાર્યવાહી થાય તો નિષ્પક્ષ તપાસ થશે, દોષિત ઠેરવવામાં આવશે કોઈને? અત્યારે તો એવી ચાલ છે કે કમિશનરની તપાસ એનો નીચલો અધિકારી કરે, એ બેન કેવી રીતે પોસિબલ બને? આ તો એવી વાત છે કે દૂધનું રખોપું બિલાડીને આપવાની વાત છે। હું નથી માનતો આવું થાય। આની તો ખરેખર સ્પષ્ટ એવી એક સીટ બની, એસઆઈ બનવી જોઈએ કે જેમાં એક એવા નિષ્પક્ષ અધિકારીઓની ભરતી કરાવી અને આની ખરેખર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને આવા અનેક હિસાબોના ગોટાળા આમાંથી નીકળવા જોઈએ એવી ખરેખર લોકોની માંગ છે। અત્યારે ચોરેન ચોટા હે આવડા આ ભ્રષ્ટાચાર એક નીકળો છે, એની ખૂબ મોટી અત્યારે ચર્ચા છે આખી રાજકોટમાં। સંજયભાઈ, મેયરે જે આકસ્મિક યુટર્ન માર્યો છે, તો આ યુટર્નની પાછળ કોઈ દબાણ હોઈ શકે? આમ તો ચીમનભાઈના દીકરા છે, દબાવવા નો જ જોઈ, અને દબાશે નહીં એવી મને અપેક્ષા છે। હું કોર્પોરેટર રહી છું એટલે એ સભાગૃહની જે મર્યાદાઓ હોય એની પાસેથી ખૂબ લોકોને અપેક્ષા છે, અને વિરોધ પક્ષ વતી મને પણ અપેક્ષા છે। ક્યાંક ને ક્યાંક નો દબાય એવી મારી શુભેચ્છા। બાકી એ દબાશે નહીં, પરંતુ દબાવવામાં આવ્યા છે એવો ભાસ થયો છે એની પીસી ઉપરથી। સંજયભાઈ, કોને દબાવ્યા હશે? ભાજપમાં અદ્રશ્ય શક્તિ શાસન કરે છે, એટલે બેન એનું નામ ના હોય પણ દબાવવામાં આવ્યો હોય ઉપરીથી કે ભાઈ આપણી પાર્ટીને છાંટા ઉડે છે, આપણા ભ્રષ્ટાચારો આપણે ના ખોલવા જોઈએ એવી સુફિયાની સલાહ દીધી હોય। પરંતુ ભ્રષ્ટાચાર તો ખુલવા જોઈએ ને, ગમે તે પાર્ટી હોય, ખુલવા જ જોઈએ। એની પહેલ નેહલભાઈ શુક્લએ કરી છે, એમને હું સરાહના કરું છું। ચીમનભાઈના દીકરાની એમાં અભિતિ થઈ છે કે જે એક સનિષ્ઠ મેયર કેવા હોવા જોઈએ એનું સ્વરૂપ દેવામાં આવ્યું, પણ ક્યાંક ને ક્યાંક આ ભાજપના ભ્રષ્ટ પદાધિકારીઓ જે મોટા થઈ બેઠા છે એ આવા મેયરોને દબાવી પણ શકે। સંજયભાઈ, ડિમોલિશનના નામે કોઈ મોટો ખેલ થયો છે? હા, ડિમોલિશન પ્યોર પોલિટિકલી ધાર્મિક વાતને ઉછાળી અને કરવામાં આવેલું ડિમોલિશન છે, અને એમાં મસ્ત મોટા આવા કૌભાંડો થતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક ફક્ત સતત ઉશ્કેરણીજનક કરી અને રાજનીતિનો એક ભાગ હતો। ડિમોલિશન રાજનીતિનો ભાગ ગણાવશો આપ? યસ, 60 વર્ષથી બેન 60 વર્ષથી જ્યાં લોકો રહેતા હોય એને ઓચિંતા તમે ખદેડી ફક્ત વિકાસના નામે। અત્યારે તમે અહીંયા જુઓ શું વિકાસ છે। છેલ્લા 15 વર્ષથી આજી નદીને રિવરફ્રન્ટ બનાવવાની વાત છે, છેલ્લા 15 વર્ષથી આ બજેટમાં મુકાઈ છે, એક હદિયો હજી વાપર્યું નથી।
તો વિપક્ષે આજે રિવરફ્રન્ટનો મુદ્દો ઉઠાવ્યો. હા બેન, વારંવાર હર વખત બજેટમાં આવે અને છનનન થઈ જાય એવી તો કેટલી યોજનાઓ એની કાગળ ઉપર કાગનો વાઘ જ બતાવવામાં આ લોકો પૂરા છે. સંજયભાઈ, મને 2-4 યોજનાઓના નામ જણાવી દો ને કે રાજકોટમાં ખાલી બજેટ પાસ થયું હોય પરંતુ કામ ન થયું હોય. પેલા તો રિવરફ્રન્ટ, હમ સ્માર્ટ સિટી ના નામે ફક્ત એક જ ખૂણામાં અટલ સરોવર બનાવ્યું, ખૂબ સારું બનાવ્યું, પણ આખી સ્માર્ટ સિટી ના પૈસા રાજકોટ એમનેમ ખાડામાં છે. એક પણ રોડ રસ્તો સ્માર્ટ સિટી ને લાયક હોય એવો નથી બેન. આ મસ્ત મોટું કૌભાંડ છે સ્માર્ટ સિટી ના નામે. સંજયભાઈ, હાલ વરસાદ પડી રહ્યો છે, ચોમાસું પણ રાજકોટ સુધી પહોંચી ગયું છે, ખાડા રસ્તા કેવા છે? ગયા વખતે આપણે બધાએ આપના માધ્યમથી બધાએ જોયું હતું, ખાડામાં આખું રાજકોટ હતું. પછી એને જે થૂકના હાંધા માર્યા છે, મકાન ઉપર ચડી ગયા છે, કોઈ જાતના લેવલિંગ ધનધડા વગરના જે થૂકના હાંધા માર્યા હતા એ આ ચોમાસામાં પાછા આપણે ઉખડતા જોશું. જી બિલકુલ સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.